નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. પાકિસ્તાની કનેક્શન ધરાવતો અમરેલીનો મૌલવી ગુજરાત ATSના હવાલે તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા. ધારી તાલુકાના હિમખીમડીપરામાં એક મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું હતું, જેને લઈને ધારી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે મૌલાનાને ગુજરાત ATSને સોંપવામાં આવ્યું છે. આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી રહી છે અને પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમરેલી SOGની ટીમે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની તપાસ કરતી ત્યારે ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ ફઝલ શેખ પર SOGને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન થશે મોટા ખુલાસા. શંકાસ્પદ પાકિસ્તાની કનેક્શન ધરાવતો મૌલાના મોહમ્મદ ફઝલ શેખને લઈ અમરેલી SOGએ આજે ATSને સોંપ્યો છે. આ ઘટનાને લઈને ગઈકાલે ધારી ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં એક મૌલાના છે. તેના ફોનમાં તપાસ કરતા એમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના WhatsApp ગ્રુપ છે. તેની સાથે જોડાયેલા છે. તેની પૂછપરછ દરમિયાન આધાર કાર્ડ સિવાય અન્ય કોઈ તેમની પાસેથી પુરાવો મળ્યો ન હતો. તેના પાસપોર્ટ અને બીજા ડોક્યુમેન્ટ મળ્યા છે, જેની ખરાઈ અંગે તપાસ ચાલી રહી છે. WhatsApp ગ્રુપમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ આવ્યા છે એની માહિતી મંગાવી છે. આગળ ટેકનિકલ ટીમને માહિતી આપવામાં આવી છે. આગળ તપાસ ચાલી રહી છે. મદ્રેસાની મિલકત અંગે તપાસ ચાલી રહી છે. તેમને શું શું પ્રવૃત્તિઓ કરેલી છે, ક્યાં ક્યાં રહેતા હતા, આ તપાસનો વિષય છે. રિપોર્ટર સંજય વાળા, ધારી.